હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવી રહી છું સેજવાન રાઈસ. તો એના માટે બધી જ સબ્જી મનગમતી મારી સબ્જી બધી ધોઈને તેલમાં ફ્રાય કરી લીધી છે. તો તેલમાં ફ્રાય કરવા મૂકી દીધી છે અને સાઈડ પર હું વઘારેલો ભાત વટાણા નાખીને બનાવ્યો છે. સરસ જીરું ને તમાલપત્ર નાખીને બસ, અને વટાણા નાખીને સાદો ભાત બનાવી દીધો છે. સરસ. અને એક બાજુ સાઈડ પર આપણે બધા જ વેજીટેબલ્સ તેલમાં ફ્રાય કરી લીધા છે. સરસ. હવે આ બધા જ વેજીટેબલ્સ આપણા ફ્રાય થઈ જાય ને ત્યાર પછી એમાં મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું અને હળદર આટલું બધું નાખી અને ફેરવી લઈશું. અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ પણ એડ કરી છે હું. હવે જે સાઈડ પર ભાત થઈ ગયો છે ને, વટાણા નાખીને જે મેં બનાવ્યો હતો રાઈસ, એ થઈ ગયો છે. તો એને પણ એ સબ્જીમાં એડ કરી દઈશું. પછી એમાં સોયા સોસ એડ કર્યું છે હું અને સેજવાન ચટણી જે હું બજારમાંથી તૈયાર લાવી છું એને પણ એડ કરી છે હું. 2 ચમચી જેટલી એડ કરી દીધી છે હું. તો સેજવાન ચટણી એડ કરી અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનો. ગેસ ધીમો જ રાખવાનો હો આ બધું કરતી વખતે આપણે. પછી ઉપર ધાણા ભભરાવી લેવાના. બસ હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપર 2 ચમચા ઘી એડ કરી અને પછી ઢાંકીને થોડીક વાર 10 મિનિટ માટે રહેવા દઈશું. એટલે વરાળે સરસ પોચો પણ રહે, એટલે લંચ બોક્સમાં પણ આપીએ ને તો પોચો રહે. જુઓ થઈ ગયો. 10 મિનિટ પછી ખોલવાનું એટલે સરસ સોરમ પણ આવશે ઘીના લીધે અને એકદમ ટેસ્ટી આપણો સેજવાન રાઈસ તૈયાર છે. લંચ બોક્સમાં પણ ચાલે અને ઘરે પણ આમ જમવા માટે સરસ લાગશે. તો આ સેજવાન રાઈસ રેડી.